નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જયેશ। વાત કરીશું રામ મોકરિયાની, જ્યાં સાંસદ રામ મોકરિયા પાસેથી ફાયર ઓફિસરે રૂપિયા લીધા હોવાનો મામલો અત્યારે વિવાદ થઈ રહ્યો છે અને આ સમગ્ર મામલે રામ મોકરિયા આપણી સાથે જોડાયા છે। રામભાઈ, આ સમગ્ર મામલે ઘણી બધી વાતો થઈ રહી છે, આખરે આ વાતમાં સત્ય શું છે? हेलो હાજી રામભાઈ, જે વિવાદ ચાલી રહ્યો છે, જે સવાલ ઉઠી રહ્યા છે, કેવો વિવાદ ચાલી રહ્યો છે? જે આપની પાસેથી ફાયર અધિકારીએ રૂપિયા લીધા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે, શું આ વાત સત્ય છે? એ વાત 5 વર્ષ જૂની છે। જી, જરા વિગતે જણાવશો, શું થયું હતું એ દરમિયાન? એમાં કઈ થયું નથી। મેં પ્લાન મૂક્યો તો ને, એ પેલું હોય ને ફાયર નું એનઓસી લેવાનું હોય, જી એના માટે મારી પાસેથી કોઈ પેલો હોય ને કન્સલ્ટ એનો જી એજન્ટ હાજી પૈસા લઈ ગયો તો, મારો પ્લાન પાસ ન થયો તો મને યાદ આવ્યું 3 વર્ષ પછી કે પ્લાન પાસ નથી થયો, પૈસા તો લઈ ગયો તો લાવો, તો એ દઈ ગયો એનો માણસ પાછો। તો આપે કેટલા રૂપિયા આપવા પડ્યા હતા? હવે એ મૂકો ને, આપ્યા હતા લઈ લીધા, વાત પતી ગઈ। બીજું હું હવે સવાલ ત્યાં જ તો થઈ રહ્યો છે રામભાઈ, એ વખતે કદાચ આપની કોઈ મજબૂરી રહી હશે તો આપે ના ના, રૂપિયા કોઈ આપ્યા? મજબૂરી નહોતી। કોઈ પણ કામ હોય ને, પૈસા ના આપીએ, ન થતું હોય તો કરોડો રૂપિયા પ્રોપર્ટી એમને પડી રહી એટલે આપતા હોય બધા। પણ તમે બનાવો, તમારે દેવા પડતા હોય। આવી કામગીરી માટે આપ રૂપિયા આપો એ કેટલું વ્યાજબી? એ જરાય વ્યાજબી નથી। આપ એક જનપ્રતિનિધિ છો અને આપ જો આ રીતે રૂપિયા આપીને ત્યારે કામ કરાવશો જનપ્રતિનિધિ નહોતો, વેપારી તો હતો। સમાજ ઉપર તેની શું અસર થશે? એ સીધું ત્યારે સવાલ હું ઉઠી રહ્યો છે। વેપારી હતો, જનપ્રતિનિધિ નહોતો। સમાજ ઉપર અસર દરરોજ આજ થાય છે બધું। તમે શું કરો સમાજમાં? અચ્છા તમારે રામભાઈ, આ બધું કરવાનું હોય, તમારે આ બધું સંશોધન કરીને ક્યાંય થતું હોય ધ્યાન દોરવું હોય। મેં મારી સરકારને કીધું, ધ્યાન દોર્યું ને રસ્તો થઈ ગયો। અને અત્યારે જે હાલે છે એમાં હું માહિતી આપું છું અને એના પગલા ભરાય છે, મને એનાથી સંતોષ છે। આપ જ્યારે જનપ્રતિનિધિ બન્યા ત્યારે આ પ્રકારના વિવાદ ન થાય, આ પ્રકારની ગફલત ન થાય તે માટે આપે શું પગલાં લીધા? એમાં પગલા આવે કંઈક તૈયાર થાય ને, પગલા લીધે તમને ન ખબર? રાજકોટ વાળા પૂછજો મારા વિશે બધાને। મારી કથા મારે હાજરીમાં મારા વખાણ ન કરે ને, તમારા પ્રતિનિધિ પૂછજો, ગામમાં પૂછજો, કોઈ ખણખોટિયા પત્રકારને પૂછજો, કોઈ ઓફિસરને પૂછજો, કોઈ પોલીસ વાળાને પૂછજો કે ભાઈ આની બદલી શું કરવા થાય, આની બદલી કોનીએ કરાવી, આ અધિકારીને શું કરવા બદલાવ્યો, કોના કહેવાથી બદલાવ્યો? અચ્છા, અધિકારી લેવલે એ વખતે પોલમપોલ ચાલતી હતી, શું હજુ પણ એવું જ થઈ એ રહ્યું મને છે? યાદ નથી ભાઈ, 5 વર્ષ થયા। બપોરે શાક કોનું ખાધું એ હાંજના કોઈને ખબર નથી રહેતી, તમને નથી રહેતી। અચ્છા, તો હાલ શું ચાલી રહ્યું છે? હાલ હાલ હું અધિકારીઓ બસ શું કરી જમીને રહ્યા બેઠો છું હમણાં। છે? હાલ શું અધિકારીઓ હજી પણ પૈસા માંગી રહ્યા છે? હવે હું ક્યાંય જાતો નથી, મારી પાસે કોઈ માગવા ના આવે ને, હું કઈ દેવા નથી જતો। હું મારી ઓફિસમાં હોય, અધિકારી એની ઓફિસમાં હોય। હવે તો આપ જનપ્રતિનિધિ છો તો બીજી જનતા તો તો આવતી હશે એટલે ફરિયાદ હું લઈને? મારે કઈ શું કરવાનું? જનપ્રતિનિધિ મટી જાઉં? જી, અમારી સાથે જોડાયેલા રહેજો રામભાઈ। વશરામ સાગઠિયા આપણી સાથે જોડાયા છે। વશરામભાઈ, આ સીધો એક આક્ષેપ લાગી રહ્યો છે કે જે તે સમયે આખરે અધિકારીઓ પૈસા લેતા હતા અને આ પ્રકારની લોલમલોલ ચાલતી હતી, આપ શું કહેશો? આ પૈસા લેતા હતા અને ગુજરાતમાં અને મારા વડીલ મુરબ્બી રામભાઈ મોકરિયા જે સંસદ સભ્ય હોવા છતાં એમને પાસે જો પૈસા માંગતા હતા, આ સરકારમાં બેઠેલા ત્યારે હું સંસદ સભ્ય નહોતો। રામભાઈ આપી ત્યારે હું સંસદ સભ્ય નહોતો। આપ સક્રિય રાજકારણમાં હતા। આપ હું ત્યારે સંસદ સભ્ય નહોતો, સુધારો માઇન્ડ વેલ। હું ત્યારે સંસદ સભ્ય નહોતો। ત્યારે આપ ભાજપના નેતા તો હતા। ના, હું નેતા કોઈ દી થયો નથી, અત્યારે નેતા નથી, હું કાર્યકર જ છું। આ કાર્યકર હતા ને ભાજપ, તો તમે ભાજપના કાર્યકર છું હજી છું ને આજીવન રહેવાનો છું। અચ્છા રામભાઈ, પણ સવાલ એ પણ છે કે આપ એક જાગૃત જનપ્રતિનિધિ કે જાગૃત નાગરિક તો ચોક્કસ હતા જે તે સમયે, તો આવી પ્રકારની બાબતોને આપ પ્રોત્સાહન કેવી રીતે આપી શકો? જે તે સમયે આપ જાગૃત નાગરિક તો હતા અને હજુ પણ છો। આ ભાઈ અધિકારી, આ ભાઈ યાર વાતો ટીવી વાળા। હલો, હા બોલો। રામભાઈ એટલું તો કબૂલે છે હું ભાજપનો કાર્યકર છું, એ તો વાત કબૂલે છે। તો ભાજપના કાર્યકર, ભાજપની સત્તા હોય, ભાજપની સરકાર બેઠી હોય, ભાજપની કોર્પોરેટ, તમે ભૂતકાળમાં શું કર્યું એ વિચારો ને, કોંગ્રેસ વાળાએ આકાશ પાતાળ બધું ખાઈ ગયા છે। આ દેશ એની વાત કરો ને। ગુજરાત ક્યાં જવાની છે કયો? જી રામભાઈ, એ સવાલ તો ચોક્કસપણે વ્યાજબી છે। જે તે સમયે આપ કાર્યકર તો ચોક્કસપણે હતા, એક કાર્યકર જો આ પ્રકારે પ્રોત્સાહન આપશે ભ્રષ્ટાચારને તો કેવી રીતે ચાલશે? એમને કોંગ્રેસ દેશ નથી ખાધો, અત્યારે તમે બધા ભાજપ દેશમાં તમારી બધું જે હાલી રહ્યું છે ને એ આપણે જાણો છો। મારા મોઢે ન બોલવું પડે, સરકાર મીડિયા વાળા આપણે જોયું આપણે શું કરે છે એમ।
તમે મીડિયાવાળા છો કે અમારા કોંગ્રેસવાળા? વડીલ છો, આપને અમારે નો કેવું છે અમને તમે કોંગ્રેસવાળા છે કે મીડિયાવાળા છો? રામભાઈ, હું મીડિયા વાળો નથી, હું એક કાર્યકર છું. કોણ છો તમે? નામ આપો તમારું. અચ્છા વશરામભાઈ, આભાર આપનો. પરંતુ રામભાઈ, આપની સાથે આજે વાતચીત તમે ચાલી યાર રહી આવા છે. માણસો વાળા ક્યાં મને ભટકાડી દો? એનું કઈ કેપેસિટી ના, આપણે તો સીધો સવાલ જ પૂછી રહ્યા છીએ રામભાઈ. સીધો સવાલ છે. પૈસા આપે એટલે જે તે સમયે આપ સાંસદ નહોતા, હું માનું છું, પણ જે તે સમયે આપ એક જાગૃત નાગરિક તો હતા ને તમે હજુ મને પણ છો. કીધું તો કે વસરામને ભેગો રાખવાનો છે. તમે ક્યારના રિક્વેસ્ટ કરો કે તમે જોડાવો, હું જોડાય. તમે વસરામ નો કરવા સામે ચલો જોડો. વાંધો નહીં રામભાઈ. એની કેલિબર નથી, એનું નોલેજ નથી, એની જાણકારી નથી. અચ્છા રામભાઈ, એક સવાલનો જવાબ તો ચોક્કસપણે આપ આપી શકશો. હાલ શું હજુ પણ આ જ પ્રકારે અધિકારીઓ પૈસા લે છે કે કેમ? આખો દેશને ખાઈ ગયા. જમીન, પાતા, 2G, 3G, 4G, 5G બધું ખાઈ ગયા છે. એને મારી સામે બેસવાની ઉભવાની વાત કરવાની એ છે જ. તમે એને શું કરો મારી હારે જોડો છો? તમારે જે પૂછવું હોય પૂછી. કોંગ્રેસ આખી દુનિયા ખાઈ ગઈ. નહીં રામભાઈ, આપનો સીધો પ્રશ્ન પર જ આવું છું. હાલ શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? પૂછ્યું તો તમે આને નહીં, હાલ જે મામલો સામે આવ્યો છે એ પછી શું હજી પણ પરિસ્થિતિ આવી છે? ઓલા ભાઈને આપણા કેવો આપણો અમારો બ્રહ્મદેવતા રાજ્યગુરુ. અચ્છા રામભાઈ, પણ આપણે હવે સવાલો સીધો સવાલ પૂછી રહ્યો છું. આપે જે તે સમયની વાત કરી, હાલની પરિસ્થિતિ શું છે? જરા હાલની પરિસ્થિતિ વિશે તો મને જણાવી દો. સિવાય બીજું કઈ કર્યું નથી. એને પૂછજો, આબુથી દારૂ લઈને કોણ પકડાણો હતો કોર્પોરેશનની ગાડીમાં? ચલો એ પણ પૂછીશું, પણ હાલની પરિસ્થિતિ વિશે મને જરા જણાવી દો. મારું લેવલ ને એનું લેવલ કઈક તો વિચારો તમે યાર. અરે રામભાઈ, આપના લેવલનો જ પ્રશ્ન પૂછી રહ્યો છું. શું હજુ પણ તમે આબુથી આવતા હતા દારૂ લઈ આવ્યા કોર્પોરેશન ગાડીમાં, એ વાત સાચી છે? રામભાઈ, હાલ જે લગાડીને પૂછજો ને મારે હાજરમાં. ના ચલો એ પણ પૂછીશું રામભાઈ, પણ હાલનો જે પ્રશ્ન છે તેનો તો જવાબ જરા આપી દો. જે અધિકારીઓને લઈને અત્યારે વાદ વિવાદ થઈ રહ્યો છે, શું હાલની પરિસ્થિતિ, હાલ પણ તંત્રમાં શું આ પ્રકારે લોલમલોલ ચાલી રહી છે? હવે એ તો તમારા તપાસ કરવાનું હોય ને. અમે છે ને સંસદ સભ્ય છે, એટલે જે કઈ વાત હોય અમે સરકારમાં ધ્યાન દોર્યું હોય. બાકી હું હાલતો એ તમારા તપાસ કરવાનું. એનું તમને ચેનલ વાળા પગાર આપે. ખૂબ સારી બાબત છે કે સરકારનું ધ્યાન દોર્યું છે, પણ સરકાર તરફથી હવે જે પગલાં લેવાઈ રહ્યા છે એનાથી સંતોષ છો? સીટને નિમણૂક થઈ છે, તપાસ એક દીમાં ન થઈ જાય. તપાસ ચાલુ છે ને, પ્રમાણિક અધિકારી તપાસ કરે, ઉચ્ચ લેવલે તપાસ થાય છે. તમે એનું સુપરવિઝન કરતા રહ્યો ને જે કઈ માહિતી આવે એ પ્રજાને આપો તમે, એટલે ખબર પડે કે બીજી વાર ભ્રષ્ટાચારી છે એનાથી કેટલું દૂર રહેવું, પ્રજાને ખબર રહે. એટલે હાલ તંત્રના અધિકારીઓમાં ભ્રષ્ટાચાર છે કે નહીં? હવે એ તમારે યાર તપાસ કરવાની. મને ખબર હતી, મેં જાણ કરી. જી બિલકુલ. ચાલો, તમે પણ જનપ્રતિનિધિ છો અને ધ્યાન દોર્યું એ બદલ આપનો આભાર. તો રામભાઈ અમારી સાથે જોડાયેલા હતા અને રામભાઈએ સ્પષ્ટપણે આ સમગ્ર મામલે, એટલે કે જે તે સમયે 5 વર્ષ પહેલા આ પ્રકારે એજન્ટ તેમની પાસેથી રૂપિયા લઈ ગયો હતો તે વાત તેઓ સ્પષ્ટપણે સ્વીકારી રહ્યા છે, પણ સાથોસાથ એ બચાવ પણ કરી રહ્યા છે કે જે તે સમયે તેઓ સાંસદ નહોતા, જનપ્રતિનિધિ નહોતા, પરંતુ સાથોસાથ એક જાગૃત નાગરિક તો ચોક્કસપણે હતા. તો એ વખતે આ પ્રકારના જે તમામ દૂષણો ચાલી રહ્યા હતા તેમને કોઈ કેવી રીતે આ પ્રકારે પ્રોત્સાહન આપી શકે તે સવાલ પણ ચોક્કસપણે ઉઠી રહ્યો છે. હવે સમગ્ર મામલે કોંગ્રેસના નેતા પણ આરોપ લગાવી રહ્યા છે. મનીષ દોશીએ પણ ભાજપના નેતાઓ ઉપર આરોપ લગાવ્યો છે કે આ તમામ નેતાઓ જે છે તે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભાજપની સરકાર લાંચ લેતા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો. કોર્પોરેશનના પ્લાન પાસ કરાવવા લાંચ આપવી પડતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. દરેક કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો તેમનો સીધો આરોપ છે. સાંસદે 70,000 આપ્યાના કબૂલ્યા બાદ પણ હવે મનીષ દોશીનો આ આરોપની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભાજપાના હાલના સાંસદ જે તે સમયે એક કોર્પોરેટના પ્રતિનિધિ હતા, પોતાના જમીન ઉપર એની મંજૂરી માટે એમને 70,000 રૂપિયા આપ્યાનું આપણે વર્તમાનપત્રોને બધા માધ્યમોમાં પ્રસિદ્ધ થયું. સવાલ એ થાય છે કે આ તો સામાન્ય માણસની હાલત શું હશે? સામાન્ય માણસે પોતાના સાચા કામ કરાવવા માટે પણ કેટલા પૈસા આપવા પડે? અમે વારંવાર આ બાબતની કહી રહ્યા છીએ અને ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાઈ રહ્યો છે. આ લૂંટના કારોબાર ચલાવનારના મુખિયા કોણ છે? આ કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને આ સેવા સદનો, મેવા સદનોની જેમ લૂંટફાટનો ધંધો ચલાવે છે. કેમ ભાજપ સરકાર મૌન છે? આ વિકાસના મોડેલના નામે આ ભ્રષ્ટાચારમાં, આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે.
પછી એ બ્રિજ તૂટવાની ઘટના હોય, ટેન્ડરના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની વાત હોય, કે પછી પેપર ફૂટવાની હોય, એમાં કરોડો રૂપિયાની લેતી દેતીનો ખેલ હોય, ભરતીમાંથી લઈને તમામમાં ભ્રષ્ટાચાર ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે અને એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. તેવા સંજોગોમાં ભાજપાના હાલના સાંસદે લાંચની વાત સીધી કીધી છે, ત્યારે સરકાર અને મુખ્યમંત્રી શ્રી એમના સાંસદની તો આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા ઉપર તો પગલાંની વાત કરે.